વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર મહિલા ફ્રૂટની ખરીદી કરી રહી હતી તે દરમિયાન મહિલાની એક્ટિવાની ડેકીમાં મૂકવામાં આવેલા રોકડા ભરેલા પર્સને અજાણ્યો ઈસમ ચોરી કરીને રફુચક્કર થઈ જતા ક્રાઇમ બ્રાન્ચે આખરે તેને ઝડપી પાડ્યો છે। તારીખ 30/1/2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ વારસિયા રિંગ રોડ સર્વાનંદ હોલની બાજુના ફૂટપાથ પર મહિલા પાઇનેપલની ખરીદી કરી રહ્યા હતા। આ દરમિયાન મહિલાના ટુ વ્હીલર એક્ટિવામાં મૂકેલ પર્સ જેમાં આશરે ₹50,000 રોકડા હતા। આ સાથે જ 3 ઇયરબડ સાથે આશરે જેની કિંમત ₹5,000 મળીને કુલ ₹55,000ની મત્તા રાખવામાં આવી હતી। જે પર્સની એક અજાણ્યો રિક્ષા ચાલક મહિલાની નજર ચૂકવીને પર્સનું ઓટો રિક્ષામાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો હતો। જે ગુના અંતર્ગત મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પર્સ ચોરદાર શાહરૂખ નટુ પઠાણ રહેઠાણ હાથીખાના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તાર આ ઈસમને શોધી કાઢ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।